ભલા મોય હેડો કટક કરો. હા લે હડો હવે દોઈ લે હા બેન દોઈ લે લે હડો તાણ તું ભેગા થા હજી તો મનુભાઈ હજી તો ઘણું કોમ બાકી છે. તમે અત્યારથી થાકી ગયા છો તો ભેંસ તમે કઈ રીતે રાખશો કહો? હજુ કોમ બાકી હે હજી તો ઘણું કોમ બાકી છે મનુભાઈ. અત્યારથી તમે થાકી જાઓ તો તમે ભેંસ નહીં રાખી શકો. ભેંસ ઢોર જોડે ઢોર જેવું થવું પડે. અલ્યા હજુ તો શું બાકી હોય? ચાર તો ના દીધી પણ ડાયરેક્ટ દોવાની જ હોય કે શું હોય બીજું? હવે જોવાનું નહીં. આ ભેંસે જે પોલિયા કર્યા છે ને એ પોલિયા ભરી દો હેડો. લે હેડો હવે પેલું ટોકર આલું હું તમને. ઊભો કરો. અરે ભાઈ તમે તો મનુભાઈ થાકી ગયા હો અત્યારથી ને. હેડો આ ટોકર લઈ લો. અરે ટોકર માં છે પોલિયા ભર દો બધા ભેંસના. હેડો ખટ્ટા કરો જલ્દી. સારી હોય પોલિયો ભર દો. પાવડો આલો કી પાવડેથી ના હોય મનુભાઈ. તમારે શું છે તમારે ભેંસ કેટલી લાવવાની? એક જ. એટલે પાવડેથી ના ભરે. તમારે તો હાથેથી જ ભરવાનું હોય. હાથે ભરવાનું છે? હા પોલિયો ભર દો હાથેથી. હેડો ખટક કરો જલ્દી. ઉતાવળ કરો જલ્દી હો. દુનિયા પાટું ના સોરતી એટલે મનુભાઈ શું કરો છો તમે? ઓમ ભોય બેહો. ઓમ ભોય બેહો. ભલા મોણા ઓમ ઓમ ઉભે ના ભરવાનું હોય. આ તો ભેંસ તમે રાખશો હે? ઓમ પલંટે ઓમ બેહો. પગે ને પછી પોલિયા ભરો અંદર. બધું બધું ચોખ્ખું સાફ કરી દો ઘસી. એમને એમને નહીં રેખાતી ભેંસો. આ હાથી પડી જાઓ મનુભાઈ. આ પોલિયા ભર દો. કશું ના રાખશો. આ રહ્યું હજી. આ રહ્યું આ લઈ લો. ભરો ઘસી નેડો. ટોકર ઉપર લડો હવે. મનુભાઈ ટોકર ઉપર લો એટલે ફટક કરો. ઘણું કોમ બાકી છે ભલા મોણ. હા બધું હાથે ના ભરવાનું લાલા ભાઈ. તમને એક આઈડિયા આલું. બે હજી પૂંછ ધર કરે ને એટલે ટોકર પાછળ લઈને ઊભું થઈ જવાનું. મનુભાઈ તમે યાર હમણાં તો ભેંસ ભડકા છે પેલી. બે હરે ને બે પૂંછ ધર કરે ને તો કોઈ ગાવાનું નહીં ગાય. એ ગોબર જ કરશે. એવું કોઈ નક્કી ના હોય. ઉપાડી લો ટોકર. હેડો ઉપડાવો કી લડો કરો માથા કરો કી ધર લડો ઉપાડ લો. ના ભલા મોણ તમે તો કપડા બગાડશો યાર. પેલા હડો હડો બતાવું કેડો નોખી દો. હડો હડો કટક કરો મનુભાઈ. થોડી ઉતાવળ કરો જલ્દી. હજી ઘણું કામ બાકી છે. અલ્યા ઉકેડો મને કેટલા મનુભાઈ અલા તારી મૂર્ખા. પર પાછું પર. એ પાછું પર લે. ભૂતિયાની વાટી આ હેઠો પડી ગયો. હોય ના ખાય. આ ઉપર થી નાખો. ભરદો પાછું ભરો. હડો અલ્યા ઓય નાખો હશી જે બધું શીહડીમાં ઢળાશી કે ઉકેડો છે કે બધોય એમ સીસરીમ નહીં ડરવાનું. આ તો તમે નાખી જો તો ઉકેડો તો બધો ફેલાઈ જાય. આ તો ખાતરમાં કોમ ના લાગે. ડબલ મજૂરી કરે. ભરદો પાછું. ભૂખાઈ વેડા કરો છો ને ઢોર રાખવાની અકર્યા છે. ઉપર નાખો ઉપર. ઓમ થઈ જાય ઓમ થી ઉપડાવો તારું જાય તારું. ઓમ થી એ બાજુ ઉપર નાખી દો. મનુભાઈ તમે તો એક ટોકન નાખવામાં તો તમે વરખા કેટલા કરો છો? લેતા હળો ટોકન ને બધું ધોઈ દો. ચકલી થી ટોકન પેલી ચકલી રહી કઈ ધોઈ દો. હેડો ઓમથી હેડો હેડો ફટાફટ ધોઈ દો. હવે શું કરવાનું? હજી તો ઘણું કામ બાકી મનુભાઈ. હજી તો હે ફોન નાખવાનું બાકી છે. ભેંસ નવરાવવાની બાકી છે. આ ટોકર ધોઈ દો પેલા. હેડો શું કરું? આ ટોકર ધોઈ દો. અલ્યા હું કદી મારા ઘેર મારું એઠું પીચડીયો ધોતો નહીં અને મારો ઓળખી મને સોનનું ટોકર ધોરાવજો કે
મનુભાઈ ઘેર તમે પિતરી ભલે ના જોતા પણ તમારે ભેંસ લાવવાની છે કે નહીં? લાવવાની છે, લાવવાની છે. તો ભાઈ જોવું પડે આપણે. ગસ્તી જોઈ રહી. આ જોઈ લો. હા, તમારા કપડા ના બગડે હો. કેવું ધોયું તું? હા, તમારે મોઢું દેખાય એવું જોયું છે તમે. મેલ તો ઉભું કરતા હો મેલવા પછી. નહીં, હજી લઈ લો. એ ટોકન લઈ લો. મેલાય નહીં કન. શું કરવાનું હોય? હજી પેલો પોલિયો ભરવાનો છે. હે? પેલો પોલિયો ભરવાનો છે. એટલે આ પોલિયો ભરવા પછી આ ટોકર ખુલ્યા મારા તો ઢોરાઈ હતી. મનુભાઈ તમારા કપડા ના બગડે ને એટલે ધોવરાયું મેં. લે કપરી ચો પથારી ફરો હોય નેટ એક તો ધોઈ તું. લઈ લો. હું બગાડ છે, બગાડવાનું તો ધોરાઈ શું લેવા તમે? જો આ ભેંસે પોલિયો કર્યો બગાડી જો. એ બગડવું ના જોઈએ. ભર દો હેડો. આહાહાહા. જો હજી આ પડ્યો છે, પછી પેલો પડ્યો જો. ફટાફટ ભર દો હેડો. આ તો મારો ઓળખ્યો મને જન રૂપિયા આવતો 500 રૂપિયા હજી ફરી આવતો એ મજૂરી કરાવવા હતો. શીખવા આવ્યો હું કે મને મોઈને શીખવાડ્યું કે એને મને શીખવાડે એ સમજ જ નહીં પડતી. હવે ખટક કરો જલ્દી. હજી તો અનુકમ બાકી છે મનુભાઈ. આજી કરો મને ભેટું મેલ છે. એ તો થઈ જશે આગી આવીને બે તે ઓટોમેટિક. મનુભાઈ ભેટું ના મારો. પાવડો લાગતા હોય તો એક પાવડો ના રખાય મનુભાઈ. હાથેથી મજૂરી કરવાની. મનુભાઈ હે મારી પડેલી છે બેસો મારી થોડું ધ્યાન રાખજો. મનુભાઈ હવે ના કરાય. શું કરો તમે? હે સોળું પાડું દેખાતું નહીં. ભરો ભરો જલ્દી હાથેથી. કટક કરો મનુભાઈ. કપડા બગડે તો એ વાંધો નહીં હો મનુભાઈ. બસ હવે પેલો લઈ લો. હેડો હવે હેડો હેડો. મનુભાઈ એ તો રહેવાનું ભાઈ હાથ ધોઈ દેજો તમે તાર. હાડો ઉપડાવો. લા મનુભાઈ આટલા મારે ના ઉપડાવવાનું હોય. અહીંથી હાથેથી ઉપાડી લઈને જતું રહેવાનું. હું તમારે ઘેર થોડી તમને ઉપડાવવા આવીશ. પેલા બોલતા નહીં માપનું ભરો. ઉપાડી લો હેડો. ના મનુભાઈ ભરતા નહીં. હજુ તો ભેંસ ભડકે રહેજો મારે નહીં. ત્યાંથી સેટા રહેજો થોડા. મનુભાઈ મારશે હો ભાઈ મને ના કહેતા. બાપા આ બુઠો પૂછ્યો નહીં કહું છું તો એલા સેટો રે તો ભેંસોની હેડમાં હેડ્યો જાય છે. પેલા કેતા હતો કે ભેહ મારે હ. લે 10 વાર તો તમને મનુભાઈ મેં કીધું કે સેટા રહેજો. ઉભો કરો. વારે ઘડી ભલા મોડે પડી જાવ. ભોય ખાતા નહીં કે શું? હેડો પેલો પોલિયો લઈ લો. હેડો છેલ્લો પોલિયો છે. લાલભાઈ હા મને થોડા હાથ ચેટા રાખો. એક આઈડિયા આલું તમને જુઓ. હા આ ભેંસો ને પોલ્યા કરે ને એના કરતા પૂછરા પાછળ એક ખાતરની ઠેલી બોધી કાઢતા હોય તો અમે તમે છે ને આ ખાતર નાખો કે નહીં નાખતા ચારમાં હા તો ખાતરની ઠેલી પાછળ બોધી કાઢવાની એટલે છે ને પોલિયો નેચર ના પડો. જો કેટલો ફાયદો થાય ખબર હે? ભેંસના પગ ના બગડો, તમારા હાથ ના બગડે, ઘણો બધો ફાયદો થાય. ટોકર ના બગડે, તું ના પડે ટોકર. તારા જેવી બુદ્ધિ હોત તો મને સારું હતું હો. તાણ પછી હે એવું ના કરાય મૂર્ખા. હવે એમ થતું એમ જ થાય. સોના માના પેલી પોલિયો ઉપાડ લો. હજી બીજું હજી તો ફોન નાખવાનું છે. હજી પોલિયો ઉપાડીને ડાયરેક્ટ દોઈ લેવાની હે ને. હા પછી દોવાની. હેડો 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 હેડો. હજી ભેંસને નવરાવાની નહીં. આખોટા ના કરશો. આખી નહીં કર. જે આખોટા નહીં કર્યા કોઈ દિવસ તમે આખોટા કરી રહ્યા હો. ભેંસને આખોટો નહીં કરવાનો હો મનુભાઈ. પડદો બધું ઘસીન. મનુભાઈ ધૂળ વધારે ના પડશો. હેડો શીખરા ભેંસોનો તો આવતી શું ખબર આવતો હશે. એવી બે કાવા હે ને બકાળી ભરી ગયા, બકાળી કાઢેલ બધું બહાર ને હરી જાય એવું થાય. હું સારી ભેંસો રાશી ગયો. આ રોમા હોમો ખોટો મેં પંગો લઈ લીધો. આ વેચાતું દૂધ લાઈને ખાતો તો એ સારું હતું. આ ભેંસ રાખવાનું મનું તું મોડી વાર. મનુભાઈ આ છેલ્લો પોલિયો છે હવે છે ને. અલા ચમ બેહી જાવ ભલા મોણા. હા ખાવા દો. હે? હા ખાઈને હો ગઉ દવાય. મનુભાઈ તમે આ તો થાકી જશો ને તો તમે ભેંસ નહીં રાખી શકો. થાક લાગે આમો થાક લગાવે જ નહીં. થાક લાગે જ નહીં.
દૂધ નહીં ખાવાનું પછી લે હડો ઉપાડી લો મનુભાઈ પડતાની હાચવીને જાઓ હો પેલા કઈ નાખી દો હડો ઉકેડામાં આનંદજી રમાજી ખરાબ બફોરના જમાઈ આ ખેતરમાં જવું ખેતરમાં પાણી છે કયું આ પેલી કુંડી ભરવાની હતી એટલે પાણી આવી ગયું છે એમ એટલે કુંડી ભરાઈ ગયેલો હજી પેસો નહીં પાઈ હવારાની એટલે પેસો બેસો પાઈ દો કે ઓય તો પ્લસ પેલા બાજરામાં પાણી થતું એટલે તમારે નહીં આવ્યું હોય ઓય નતું આવી મને હવે પી રહેવા થયું તો હું હમણાં રોડ હેડે જેઠા છે એટલે એમ પી રહેવા થયું મને હવે તમારે આવશે પાણી એટલે કુંડી ભરાઈ જાય એટલે ફોન કઈ બંધ કરાવવું પડે ને ઓય ટોરા બોરા પણ પૈસા 8 બાર વાટીને ભાઈ નાખવાનું રોટલા બોટલા ખાઈ રહ્યા ઓય ખાઈ રહ્યા ઘરે એમ હવ બરોબર તમે ખાધો કે હવે મારા તો ચોરન સર પૂરો કરવા હતો તો બપોર થઈ ગયું મોડું તો મારે તમારે જેમ પાણી પાણી પાઈ ને ભાઈ કમ્પ્લેટ સોયલે બોધી અને હવે ઘેર ખાવા દઉં છું આ થોડું ખાવા મોડું થઈ ગયું મારે ના ના પણ ટોરન તો સોયલે બોધવો પડે આપણે તડકે રજ છે આપણે તાપ લાગે વાત સાચી તો ખટકો તો પાણી તો આ બગડતું કરતું આ બાજુ પેલા નેક તૂટી ગયેલી છે બીજા ખેતરમાં જતું શું કરવાનું આને શું કહું પેલો ટોરણ રખડતા આવે છે ને ઉપર વાડે કદાચ મારા ખેતર અમુક જોવો ને તો જોજો હો કેમ કે પેલી વાડી મને તોડી નાખી છે ને ઓય પેલા ઉપલા ખેતરમાં ઓય તે કદાચ આવે તો કાઢજો હું ઘેર જઈને આવું કશો વાંધો નહીં હો સારું પેલા મનુભાઈ કાનના પેલું ઉકેડા પેલું પુલ્યો નાખવા ગયા છે હજી વર્યા નહીં કે શું કરે ચોકરને આ ભેંસ શું રાખશે આર્યા મને એમ એક બાજુ કે મારે લાલભાઈ ભેંસ રાખવી છે અને એક બાજુ વરખા કરી રહ્યા છે પોલિયા ભરે છે તો એમ મારો હાથ સુંગર છે એટલે મનુભાઈ તમે ચઈ રીતે રાખશો ભેંસ એમને દૂધ નહીં ખવાતું હવે ઢોર જોડે ઢોરા જેવું તો આપણે થવું પડે હવે લે મનુભાઈ ઓ મનુભાઈ લે મનુભાઈ કેટલા રહ્યા મનુભાઈ લાલભાઈ રાહુ લઈને આયા તમે લેહડો હવે ભેહો દોઈ લે હા હે લેહડો હવે દોઈ લઈએ ભેંસ મનુભાઈ ભેંસ દોવાની હજી ઘણી વાર છે હજી તો ઘણું કામ બાકી છે તમે ભેંસ લાવશો એટલે શું કરશો ભેંસને પૂરો નહીં નાખવા જોઈએ પહેલા તો શીલો તોળાયો હા એમાં તમે પાકા થઈ ગયા બરોબર થઈ ગયો એમાં તમે પાકા થઈ ગયા પાસ થઈ ગયો પાસ થઈ ગયા તમે ભેંસનો પહેલો શીલો ચોટતા તમે શીખી ગયા પછી ચાર નાખી ચાર નાખવામાં તમે શીખી ગયા પાકો એમાં પાકા થઈ ગયા પછી ત્રીજું કામ કયું આવ્યું ભેંસના પોલિયા ભરવામાં એમાં તમે રેડી પાકા થઈ ગયા પાકો થઈ ગયો પાકા થઈ ગયા કે નહીં હવે તો કોમ આવ્યું હવે ડાયરેક્ટ દોઈ લેવાનું હજી નહીં દોવાનું મનુભાઈ અલ્યા એ આ હવારનો મને વેટ કરાય કરે હવારનો આવ્યો તાનો હજુ સાય નહીં પાતો અને નવર ચાર ને ખવડાય શીલો ચોળવરાયો ને પોલિયા ઉપર આવરાયા કેટલું બધું કામ કરાય કરે તો મને ચિંતા ના કરે હોજ પણ ભે દોન થાય 2 લીટર દૂધ કરકટાઈ જાઉં હું 2 લીટર દૂધ પી જાઉં એટલે રાતે ખાવું આપણે ઘેર જઈ મનુભાઈ હવે છે ને હું તમને પૂરો કાપતે શીખવાડું કેમ કે પૂરો તમે શું આખો નાખી દો ને તો બગડે એટલે એના 2 ભાગ કરી પછી નાખવાના થાય મૂળો તો શિયાળામાં આવે ને બાજરી રોટલો મૂળો 2 ખાવાનું આવે શિયાળામાં પેલો આવડો આવે લીલા પત્તા વાળો એટલે મૂર્ખાએ મૂરો નહીં કહેતો તાના એટલે આ બાજરીના પૂરો કહું પૂરો એ વળી કેવો આવો પૂળો હજી જોયો હોય તો ખબર પડે ને હેડો બતાવું મનુભાઈ તમે છે ને મૂર્ખા રહ્યા ડોલ નહીં લેવાની ડોલ અત્યારે મેકો હોય કને એ ભેંસ દોવાની ટાઈમે ડોલ લેવાની હોય લો હેડો ઉભો કરો થાકી તમે જ વધારે જાઓ મનુભાઈ હો થાક નો લાગે ભલા મોડે હજી અટ્ટા કટ્ટા છો ને ખાતું પીતું શરીર છે ને શેનો થાક લાગે છે લે હેડો મનુભાઈ હવે હું તમને છે ને પૂરો કાપતા શીખવાડી દઉં જે તમે એ શીખી જાઓ ને એટલે તમારી ચિંતા ના રહે પછી તમારે પૂરાનો બગાડ ના થાય કેમ કે પૂરા આવે છે 3500 રૂપિયા તમે પૂરા લાવવો પડશે પછી પાપડી તમારે ભેંસને ખવડાવવી પડે એટલે 2200-2000 રૂપિયા તો પાપડીનો કોથળો આવે મનુભાઈ પછી ખોણ તમે નાખવું પડશે ખોણ આવે છે 2-3 હજારનું ખોણ લાવવું પડે 1 મિનિટ પાપડી હા એટલે પાપડી તો હું 12 રૂપિયાની લાયો હું 5 કિલો જેવી રોજ ચામાં પલાઈને ખાઉં જોડે થોડા ગોઠિયા લાયો ને તે પેલી કાબેરો આવે ને ઘર આગળ તે કાબેરો થોડી પાપડી અને ગોઠિયા નાખું કાબેરો આવે હમ કોગલા ખાય અને થોડું બધી ખિસકો લઈ ખાયા પાપડી તો પડી માર જોડે ચામાં ખાવાની અલ્યા મનુભાઈ મૂર્ખા એ પાપડી નહીં કહેતો હું ડફોર જેવો રહ્યો તું તો તારે બીજી ચીજ વળી પાપડી આવે તારામાં બુદ્ધિ ચાર આવશે
ખબર નહીં પડતી પાપડી જે ભેંસને ઢોરને ખાવાની આવે ને એ પાપડી અલગ આવે ને મોણાને ખાવાની પાપડી અલગ આવે મનુભાઈ એવું હા મોણાને ખાવાની પાપડીની વાત નહીં કરતો જે ભેંસ ખાય ને એ પાપડી લાવવાની આપણે એટલે 2200 રૂપિયાનો એક કોથળો આવશે તમારે બાપા રે 2200 રૂપિયાનો એક કોથળો એટલે 2200 શું 2200 રૂપિયામાં લીટર દૂધ આવી જાય દૂધ પેલા રોમાજી જોડેથી અને બીજું છે ને તમે પૂરા છે ને એ તમે વેચાતા રાખી લેવાના ચોમાસું આવે ને એની પહેલા એટલે 3500 ને 4000 પૂરા લઈ લેવાના એટલે તમારે ભેંસ છે ને ચોમાસા ખાય વધો ના આવે તમારે બીજે લીલી ઘાસ ના જરૂર ના પડે નકર ઘાસ પલળી જાય પછી જે ઉધેડ જમીન રાખી લેવાની નકર તમે ઘાસ તમે લાવશો ભેંસ તો તમે ઘાસ ચારો ચોકન લેવા જશો લેડો પૂરો કાપતે શીખવાડી દઉં કેવા હોય પૂડા કને કહેવાય ને પૂડા કને કહેવાય આ રહેજો મનુભાઈ આ શું હોય આ પૂરો છે ઓને પૂડો કહેવાય હા લેડો મનુભાઈ એ લો ઓને કાપું ઓણે કાપવાનો લાવો પેલું લાકડું લાવો એ પડ્યું લાવો લો ઓણે મેકી વાડી કોવાડી ઓણાથી 2 કટકા કરી પછી નાખવાનો એટલે બગાડ ના થાય હા કાપી નાખો હાલો મનુભાઈ કાપી રહ્યા આ કાપું દાંતન જેવી હોટીઓ કરું હું તેને ખાત ફાવન શું કરો તમે આ પેલા દાંતન ઉપર નેનો હતો એટલે દાંતન આવી રીતના કાપતો હતો મૂર્ખા આ તો પૂરો કપાય હે આખો પૂરો આમ લઈ આ પૂરો રહ્યો આ પૂરો આમ લઈ એ અહીંથી અહીં વચ્ચે 2 ટસકા છોડીને પછી કાપી લેવાનો એક ડોકો નહીં કાપવાનો પેલા શીખવાડો કે તને વખત આવડે શીખવાડવું પડે તો તાય આરે જોયા એવું આમ છે ને કોવાડી રે ને મનુભાઈ એ આ કોવાડી રે અહીંથી અહીં ટસકા છોડો ને ઓપીનો આમ એટલે પૂરો કપાઈ જાય હો અહીં તો કાપવાનો લો હેડો બરાબર સમજ્યો અહીં તો કાપવાનો હાલ હાલ લો મૂકી દઉં છું બેલ લો હેડો કોવાડી મૂકી દો લ્યો હવે એક કોમ બાકી છે હજી. શું છે અલ્યા હવે દોલ લેતો આવું એ રીત કમ બાજી રહી ને હવે ડાયરેક્ટ દોવાનું જ ના તાના હવે આપણે બધામાં તમે જો પૂરો કાપતે શીખી ગયા એમ મનુભાઈ હવે તમારે છે ને હવે ડાયરેક્ટ ડોલ લેતો આવું ને દોઈ જ લઈએ બેન ભેંસ હજી નહીં દોવાની હજી વાર છે મનુભાઈ તમે ભેંસ હોય ભેંસ ભોય બેઠી હોય કીચડ કાદાવાળી થાય કે ના થાય હા એટલે ભેંસને નવરાવી પડે કે ના નવરાવી પડે ઓવા એટલે હવે ભેંસ નવરાવતે શીખવાડું તમને હાલો અલ્યા બેહને તો ગમે એવી નવરાશ તો કાળી કાળી જ રહે કોઈ હું નવરાશ કોઈ ધોળી નહીં થઈ જવાની બે હંમેશા કાળી કાળી જ રહે ગમે એવું નવરાઈએ તો ધોળી ના થાય કોઈ નવરાવી નહીં ચાલશે એ તો ખાલી હું તમને શીખવાડું કે આ રીતે નવરાવવાની તમે ના નવરાવતા તમારા ભેંસને પણ હું તમને શીખવાડી દઉં એમ કદાચ તમે નવરાવી હોય ને તો તમે નવરાવી શકો પછી ભેંસને પાણી પાવાનું હોય પાણી પાતે શીખવાડી દઉં પછી છેલ્લે રહ્યું ખોણ કઈ રીતે બનાવવું એ તમને શીખવાડી દઉં હા કંઈકમાં પહેરને નવરાવાનું કે હા ઘરમાં ખોણ બોને શીખાય શું કે મને કોઈ ગતા ગમ પડતી નહીં એટલે દાડામાં 2 વખત હું નવ હું તોય ધોળો નહીં થતો તોય કાળો કાળો શું તો બા ભેંસ તો અહીં ધોળી થવાની છે શું લેવા નવરાવાનું કહેતો છે યાર અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ